હા બેટા બોલ. એટલે કોઈ હ્યુમન પર્સન છે કે કોઈ ઓકલ્ટ બોડી કે એસ્ટ્રલ બોડી કે એવું કંઈ છે? વર્ષથી 76 થયા આજ સુધી સમજ્યો હું નથી તો તને શું સમજાવું? આ બધી ભયંકર વાત છે. એ તો હું હસી વાત કરું એટલે બહુ સરળ લાગે છે. બહુ ભયંકર વાત છે. એવા ગુરુદેવને મેળવવાને માટે એટલી 100 ભૌતિક કાંઈક કરવું પડે. પછી 8મે વર્ષે ગીતા સમજાવ્યો મને. રહસ્ય એમના હાથનો લખેલો સ્કૂલમાં આપણે નોવેલ વાંચીએ ને એટલે નીચે રાખીને વાંચીએ ને ઉપર લેસનની ચોપડી તો ઉપર લેસનની ચોપડી નીચે આમ વાંચ્યું માસ્ટરની નજર પડી આ શું છે આ ચાલે આપણા ધર્મ એવું કાંઈ નથી. સાંજે આયા તો મોં ખોલો તેની કહો લે એ લોકો ફાડી નાખે ને લે વાંચે એ ગુરુદેવ છે સમજી ગયા. આગળ ચાલે 14 વર્ષ પછી આમ બોલવાનું નહીં, પૂછવાનું નહીં ને જવાબ શાંતિ બેસી રહો. શાંતિ એ બેસી રહે, એ પૂછે તને હું જવાબ આપું, હું પૂછું તો કોમ્યુનિકેશન શરૂ થઈ ગયું. આગળ ચાલ્યા. ડોગ્સમાં નોકરી લીધી, રજા નહીં લીધેલી. 2-3 વર્ષ થઈ ગયેલા. 8 દિવસ રજા લીધી. ગુરુદેવને કહું કે વિચાર છે 8 દિવસ જવાનું, પરવાનગી આપો તો જજે. પણ જેવો જાય છે એવો જ આવશે પાછો. 8 દિવસ જાઉં એમાં ભાઈ જાઉં છું ને બદલાવું છું ને આવું છું, તો જેવો જાઉં છું એવો જ આવીશ. જેવો જાય છે એવો આવે છે. આપણે ગયા એ વખતે ડેણું ને પૂના એટલે લંડન ગણાતું, એટલે આપણે ડેણું ગયા. ડેણું ગયા ત્યાં એક ગરીબની છોકરી પાસે જેનું હોટલ હતું એની તબિયત ઠીક નહીં હતી તો તેને હસ્તે નોકરી કરવા. ગરીબ હતી. ગામમાં ધુમાડામાં ચૂલા પર કામ કરેલું, આંખ ખરાબ એટલે ચશ્મો પહેરેલો. ગામમાં એટલે બધું શીખાયેલું નહીં. હવે તે વખતે મારા મા બાપ ભાઈ બહેન બધા મારી પાછળ આપણે લગ્ન કરવા. અને મેં કાગળ લખ્યું સ્વામી સૂર્યાનંદ સરસ્વતી પર કે ભાઈ સાહેબ મને ઋષિકેશ આવી જવું છે. કાગળ લખીને પોસ્ટ કીધેલું. અને સાંજે ગુરુદેવ ઓહો ઋષિકેશ જેવું છે, ચાલે ચાલે. ગુરુદેવ જવાબમાં તાતી તને જવાબ આવશે કે તું અહીંયા આવે તો ભલે, પણ ખરો યોગ તો તું જ્યાં છે ત્યાં જ કર. 8 દિવસ કાગળ આવ્યો, આવું હોય તો આવો, પણ ખરો યોગ તો તું જ્યાં છે ત્યાં જ કર. અને આપણે આ છોકરીના વિચાર કીધો તો ભાઈ આપણે લગ્ન તો નથી કરતા. મારું બીજું મેં કરતું ને આજે હું તો તમને સલાહ આપું છું. તો મતલબ વિચાર્યું કે લગ્ન નથી કરવા. મા બાપ બહુ જબરજસ્ત કરે કે આની સાથે કરે છે એટલે એ લોકો નાચ કહી દેશે. એટલે આપણે છૂટા આવો કે ગયેલો વાંધો વિચાર તે કીધા. આપણે પાછા મુંબઈ આવ્યા. ગુરુદેવ સાંજે જેવો ગયેલો આવ્યો ને આપણે તેવો જ આવ્યો. આવો વિચાર કીધા તો હા કીધું હવે એની જ સાથે લગ્ન કરવાનું. ના મને નથી કરવાનું, તું જરૂર જ કરશે નહીં કેમ કર. ના ના મને લગ્ન નથી કરવાનું, તું જ કરશે. એની જ સાથે કરશે, એની જ સાથે લગ્ન. મા બાપે તો હા કહી દીધું એટલે આપણે ફસી ગયા. આની જ સાથે કરશે, હા કરના એની સાથે.
આપણી ચાલાકી કામ નહીં લાગે. લગ્ન કરી દીધા. પછી સેન્ટ્રલ ગવર્મેન્ટથી મારો પોસ્ટ બોમ્બે ડોક લેબર બોર્ડમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે, એટલે આઈ વોઝ ઇન ચાર્જ બોમ્બે. ત્યાં પર જ્યોર્જ ફર્નાન્ડિસની મેં વાત કરી ને, એવા બધા કિસ્સા થાય. ત્યાં સ્ટ્રાઇક થયો 1950માં, બહારથી માણસ લાવ્યો, સ્ટ્રાઇકની અંદર કામ કરાવ્યું. આ બધો તે વખતે પગાર 250 રૂપિયા, મોટર ગાડી તો હોય નહીં તે વખતે, ફટફટિયા બી ઘણા નહીં હોતા. એટલે આપણે જઈએ, રાતે ટ્રામ બંધ થઈ જાય એટલે ચાલતા જઈએ. એક દિવસ ઘરે પૂગવાથી અને પણ કોઈ પાછળ ચાલે છે એવો ભાસ થયો. પછી ફરીને જોયું તો 6 ફૂટ હાય ઊંચો ને પહેલવાન જેવો ગુલામ ખાન પઠાણ મારી પછાડે. કેમ ગુલામ ખાન છે? તો રોજ તમારી પાછળ આવે. આજે તમને અવાજ સમજાયો, જોવા કે તમે શાંતિથી ઘરે જ પૂગો છો. એવા માણસો, એવા ગુરુદેવો મારી સંભાળ આપતા હતા કઈક રીતે. પછી ચાલીને ડેપ્યુટી ચેરમેન થયો, ઉંમર વર્ષ 37, રિટાયર થાઉં 7મે વર્ષે. તો એ જ ખુશીમાં રોજ જ બેસવાનું. કોણ બેસે? નથી બેસવું, છોડી. જવાનીની અંદર મેડિકલ લીધેલું. આ બધું કાપવા કૂપવાનું તો મન નહીં લાગુ યોગને લીધે. જીવતા દેડકા મારી જાય, જીવતા માણસ એક દિવસ મારી નથી જોયું. પછી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એન્જિનિયરિંગ કીધું તો ડોક્સમાંથી નીકળ્યો. તો વિચાર કીધું કે કઈ એવું કરીએ. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વિચાર કરો કે ભાઈ કઈ એવી ઇન્ડસ્ટ્રી કરવી. જવાબ આવ્યો કે એવી ઇન્ડસ્ટ્રી કરવી કે જે દરેક ઇન્ડસ્ટ્રીમાં કામ લાગે. તો બોઇલર. હિન્દુસ્તાનમાં ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ બોઇલર ન બનેલું. તો ફર્સ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રીયલ બોઇલર બનાવવાનું શરૂ થયું. નામ રાખ્યું નેસ્લર બોઇલર. નાના પગારે નોકરી લીધેલી એટલે નાના પાછી લાવવા. તો 4 ફ્રેન્ડો તૈયાર થઈ ગયા. તે લોકોના પૈસા ને આપણી મહેનત શરૂ કરી. હિલ્સકોટને એજન્સી લીધી, સારું કમાવા લાગ્યા. તે વખતે ઇમ્પોર્ટ લાયસન્સ મનુભાઈ શાહ ગુજરાતમાં મિનિસ્ટર હતા. 1907ની વાત કરું છું. મનુભાઈ શાહ તે વખતે સેન્ટરમાં હતા, ઇન્ડસ્ટ્રીઝ બેંક. પછી અહીંયા આવેલા. મને કહ્યું તું બોઇલર બનાવે છે, હું તને દરેક હેલ્પ કરું. હવે તે વખત ના બોઇલર પ્લેટ બને કે ના બોઇલર માઉન્ટિંગ મળે એના ભાવ તે. તો મને 18 લાખનું લાયસન્સ આપે. તે વખતે 18 લાખ એટલે આજના 18 કરોડ. હવે મારે 4 ભાગ્યા કે એમાં તો 400% પ્રોફિટ છે. મુરત બોઇલર સાનો બનાવે છે, વેચીમાં. હું બધે સાઇન કરું, તમે વેચી મારો, કાલે હું આમ જાઉં. પછી ના, તમે વેચો, તમે રાખો, બનાવો. પછી ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ બનાવે, કારણ કે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ બનાવ્યા દરેક જાતના ઘરમાં વપરાય છે. ટોસ્ટર, હીટર, આયર્ન, પેલું. બજાજ ભાઈ પોતાની ટીકડી મારીને વેચે. અને જે સારું બનાવીને આપું ને એ દિલ્હીમાં મામા પાસે બનાવે, કાકા પાસે બનાવે. મને તો લટકતો ગયા એવી છોડી દીધી. પછી આ વાત લઈને બેઠો, હવે શું કરવું, કાલે ખાવું શું? હવે એક મારો ફ્રેન્ડ મેં બાબાને બહુ માને, તે મારી આગળ આવ્યો કે ભાઈ તું ને એવનની ફેક્ટરી લેવાની. ફેક્ટરી પૈસાની વાત કરો, પાંથી લો, ચોરી કરું ડાકોમાં. તો આવ ને એવન ને બસ ત્યાં ગયો એમને મળવા કે ભાઈ મેં બાબાની
ઈચ્છા છે તો કઈ બી કરીશું તે લીધી કેટલા આજે બી ચાલે જ છે. હવે જયારે એને લીધી ને ત્યારે પહેલા દિવસે ઓપનિંગ સાડી બની હતી ને 5-25 બોલાવેલા. બાજુમાં એક મારો મિત્ર બેઠેલો, તેનું નામ હતો અરવિંદ તન્ના. જેટલા બી આવેલા ને એ બધા મારી વાઈફ ને જેને કે પેલાથી દૂર આવજે, તારા ઘરને પેલાથી દૂર આવજે. બધા એના કામ તે કહી ગયા. ઘરે ગયો રાતે, જો પેલા અરવિંદ તન્ના ના જોઈએ, હા બહુ સારી વાત છે, એ તો રહેશે. અરે એ ના જોઈએ, સારી વાત છે, એ તો રહેશે. એમ કેમ જીત કરો છો? કર્મ પૂરું કરવાનું છે એની સાથે. બસ તમે તો એમાં જ ખલાસ થઈ જવાના. શું કરું બેન, એવું થઈ ગયું. પછી કોલેબોરેશન નો હસ્તે વેલા ગયો તો એને બ્લેન્ક ચેક સાઇન કરી આપ્યા. પછી જરૂર પડે બાપડી કાઢ્યા. લોકો પાસે કંપનીની અંદર ડિપોઝિટ લીધા, મારી સાઇન ના ચેક કાઢી. જો હું આવ્યો, હું કાલથી મેં તું છે તારી કંપની સંભાળી ના જોઈએ મને, ઘરે જઈને બેસી ગયા. હું જાઉં તો ભાઈ આવું મોટું ગાભું કેમ થઈ ગયું? આટલી બધા 14,50,000 આયા કંપનીમાં ને પાછા ગયા ને ચેક તો કોઈ ગયો નહીં. હું પૂછ્યો ભાઈ હવે મારું મસ્તક નહીં ફર, શું છે તારી કંપની? હવે શું કરું છું? મારા જ સાઈને ચેક થી પૈસા નીકળેલા, હું કોને કહું? વાત પૂરી. પછી જે સિંધી બ્રોકરની સુધી પૈસા લીધેલા તેને 40 માં કેસ કરો, આ ભાગી જશે આ બધા પૈસા લઈને. તે સ્મોલ કોર્ટ કોર્ટમાં, સિટી સિવિલ કોર્ટમાં, હાઈ કોર્ટમાં જેટલાની રકમ ઓછી હોય તો સ્મોલ કોર્ટમાં, વધારે રકમ હોય તો સિટી સિવિલ કોર્ટમાં બધા કેસ માંડ્યા. અને દિલ્હી પેલું કાગળ ચિપકાવા આવ્યો. આપણે ઘરે ના હતા, મારા ભાઈ હતા, મારી દીકરી હતી, બંને રોવા લાગે કે આ શું બાપે દોડી માર્યો. સાંજે આવ્યો તો કે આ શું કીધું, આ બધા એટેચમેન્ટ સારું આવ્યું છે, પણ તો સારું બિલીફ હતો કે આજે કાગળ નથી લગાવી ગયો, કાલે લગાવ્યો આવવાનો છે. કાલે લગાવશે, તમે કઈ કરો ના તો થાય શું બાપુ? 14,50,000 તો કાં જમા કરવા જાઓ? ભીખ માંગવા જતો કોઈ દી મૂકે 14,50,000 ના પીલાવા લગાવવા જાય. તો બીજે દાડે પેલો આવે તેને સાંજે પેલો બ્રોકર આવ્યો, એની ભાઈને ભાઈ નામ જોયા ને તો પેલું કાગળ કે દેખાયા નહીં ચિપકેલા. કેમ મેં પેલું ચિપકાવી નથી ચિપકાવ્યા, કાલે આવવા કે છે. એની ભાઈ આમ જો મારી પેલું બુકકેસ છે, તેમાં બધી લોકોને બતાવે ચોપડીઓ ગોઠવેલી છે. એ બધી ચોપડીઓ યોગ પર ને ધર્મ પર ને ફિલોસોફી પર. આ બધી ચોપડી શાના માટે આપો છો? લોકોને લૂંટો છો તો એ વાત તો ખરી, પણ 5 મિનિટ હોય તો સમજાવું ને. હા બોલો. આ તો વાત ના ભાગી ગયેલો મારો મિત્ર તન્ના, એ બે મળીને શું કીધું છે તમે સમજાવો? જોઈ ને આ વાત ખરી તો પેલા આમ દેતો બે ખરી નહીં હોય તો કેમ નહીં તું ને? આ બે જણે અંદર નાખ્યા અને કાઢ્યા. હવે તારે વાળે કેટલા લીધા અને પેલા તન્ના એ ઉપર વાળો છે, પણ મારા ખિસ્સામાંથી તો ગયા નથી. 21% વ્યાજે. મને તમને નથી હેરાન કરો, બહુ સારું ભાઈ. કાલે કોર્ટમાં આવો બધી ને ત્યાં તમે સ્ટેટમેન્ટ કરો કે કેટલા ઇન્સ્ટોલમેન્ટ કેટલા વખતમાં ભરી આપશો. ગયા ત્યાં નક્કી કરે તો ભાઈ આટલી ઇન્કમ છે કંપનીની, તો આટલા વર્ષ એટલે પેલું કાગળ ન ચોર. હવે જે ટાઈપ પેલું કાગળ ચોરતા આવે ને
આપણે રાખો 5 વાગે બેસી જાવ લાંબા તાટિયા કરીને. ભાઈ પણ તમે શું કઈ વિચારતા કરો? વિચાર કાલે હવે. આજે તમે 5 વાગે. રાત પડી કે સુઈ ગયો. એ 2 કલાક એ ઉઠો ને તમે. કઈ વિચાર કરો શું વિચાર કરો? સુવાનો ટાઈમ છે, વિચારવાનો ટાઈમ નથી. સુવા દે બરાબર. તમે તો એવા જ હોય ગયા કે કાલે તમારો ગઈ છોકરા ઉચકી હશે તો બી તમે એમ જ કરી દો. આવું ચાલે. એક વખત લાગા આસ્તે આસ્તે ભર્યું. તાન ગાડી હતી કાઢી કેટલું નીકળ્યું એટલું કાઢીને ભર્યું. બસ સ્ટેન્ડ પર ઉભા રહે. એ જ લોકો એની ભાઈ સાથે બ્રેકમાં એનું પીડા. ભાઈ કે કેમ બસ સ્ટેન્ડ પર? તાન ગાડી ત્યાં લઈ લીધી. બસમાં નહીં જાઉં તો કેમ જાઉં? ચાલો આસ્તે 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 કરી બધાને કર્યા. થોડા વાલ સફેદ થઈ ગયા. ન તો બધા કાલા હતા. કારણ કે 3 સ્ટેપ કરું ને. પછી થોડી શાંતિ પાછી શરૂ થઈ ગઈ. હવે કઈ કોઈને ભરવાના નહીં. હવે તો કઈ કરવાનું નથી. ટાઈમ સમય ઘણો છે અને ભગવાને મેમરી બહુ તીક્ષ્ણ આપે. આ જો વાંચી જાઓ બીજી વખત જોવું ન પડે. દરેક પેજ પછી તમને જવાબ આપી દો. આજે બી મેં તો લાવો કંઈક કરીએ. તો એમએની એક્ઝામ આપવા ગયા. મારી દીકરી મને કે ડેડી મેં બી એમએ કીધું ફર્સ્ટ ક્લાસમાં. તમે ફેલ બેલ નહીં થતા? ફેલ તો નહીં થઈ અને ફર્સ્ટ ક્લાસ લાવી તો ના ચિંતા. તો એમએમાં હિસ્ટ્રીમાં એમએ ફર્સ્ટ ક્લાસમાં નીકળી જાય. એમાં ઓરિજિનલ ટાઈમ છે. બીજું એમએ કીધું પોલિટિકલ સાયન્સ. તેમાં તો નીકળી જાય. કેટલા એકઠા કરો એમને છોડી દો. હવે પછી ડોક્ટર બાપ ફ્લાવર વોટર્સનું સ્ટડી છે. મધર ટિંચર્સની શરૂ કરી સ્ટડી. એટલે લોકોને દવા આપવાનું શરૂ કર્યું. એની પહેલે નાકમાં રૂ ગાલીને લોકોને સારા કરતો હતો. સ્વર નાની શાસ્ત્ર. પણ થયું શું કે લોકો આમ રૂ લે આ રૂ મૂકશો સારું થઈ જશે. એના ભેજામાં વાત નહીં હોતી. એટલે સાયકોલોજીકલી લોકો મૂકતા બંધ થઈ ગયા કે આ શું રૂ મૂકવાથી આજે મારી સુગર નીકળી જશે, મારો હાથ સારું થઈ જશે. આ શું બોલે છે? એટલે લોકોનો રૂ પરનો વિશ્વાસ ઉતરી ગયો અને મારા પછી. એટલે તેથી મેં આ દવાનું શરૂ. એટલે કઈક પેલો હાથમાં પકડીને દવા પેટમાં જાય થોડી ચશે થોડી કવડી માને આમાં કઈક થશે. રૂ લાગશે તો તોય થશે, દવા પીએ તોય થાય. આવા ધોમ બધા ચાલે છે. એવા ધોમ તમને શીખું છું. આ છે મારી લાઈફ. એમાં 76 વર્ષ પૂરા થયા. હવે બાકી કેટલા બહુ છે. અરે બાપુ જે લખાયેલું હોય એ વંચે બાપુ. હા 4 બહુ કોમ્પ્લિકેટેડ છે ને. કોમ્પ્લિકેટેડ 4 ને સિમ્પલ બનાવીને કરવાનું ટાઈમ નથી. આ બધી વાત, આ મારી જિંદગી. લોકોને બનાવવાની વાત, ખરાનું ખોટું આવું બધું ચાલે. હા એ મળે તો હું જ મળું. તમારું કોમ્યુનિકેશન તો ચાલુ હશે ને? તો શું બંધ થઈ જાય ખરું કે? અત્યારે ક્યાં છે સર? હા ક્યાં છે ગુરુજી? દેખાય છે?
આ બધી છે વાતમાં. કાંઈક સમજ ના પડે તો ઓ માં કરીને ગાયત્રીને યાદ કરો, મારી માં. ના સમજ પડે તો ગુરુદેવ, બધું થઈ જાય ઓટોમેટિક સોલ્વ. આ બધું જયારે થયેલું ને એટેચમેન્ટ ને કાંઈ રીતે છોકરી મારા વાઈફની છોકરી લડે ખાલી ગુરુદેવ ગુરુદેવ શું કહેવાય ઓટોમેટિક સોલ્વ થઈ ગયું. પણ એ કોમ્યુનિકેશન બેસવું છે. અને દુનિયામાં સૌથી મોટામાં મોટો ભયંકરમાં ભયંકર ગુરુ અંદર બેઠેલો જીવતો જાગતો ભગવાન. એના કરતા ઉત્તમ ગુરુ મળે નહીં. જ્યારે કોમ્યુનિકેશન આનું નાનું ચાલશે તે દિવસ કાંઈ જોઈશે નહીં, કાંઈ જોઈશે નહીં. આજે શરૂ કરો આ બધું કરીને અલ્ટિમેટલી કોમ્યુનિકેશન પર જ આવવાનું છે. આમ જો બધું શાસ્ત્રમાં લખેલું છે એ બધું કરવા જઈએ તો અંત નહીં આવે. ટૂંકમાં છેલ્લે કોમ્યુનિકેશન બેસાડવાનું. તમારું કોમ્યુનિકેશન બેસવું એટલે કલ્યાણ. પછી કોઈ જોઈએ નહીં. તમારે જે બી પ્રોબ્લેમ એનો જવાબ આમ આપી બહાર બી ના લાગે. હું રાજકોટમાં આમાં તમારા પાસે ઘણા બધા હતા. એકે પૂછ્યું 6 મહિના પછી આ તારીખ આવે છે, તમે કેમ જાણ્યું કે તમે આવશો? સવાલ તો ખરો છે. હું આવીશ વખત છે, તું ના આવે તો શું હિસાબે કહો છો તમે? મેં તો મારા ગુરુદેવને પૂછે ને કે હા હું તને લાવીશ એટલે મેં આપ્યું. તમે કહી શકો છો ખાતરીથી કે તમે આવશો? જવાબ નહીં આપ્યો. એનું નામ બીજો કાંઈ. આજે તમે વિચાર કરો કે આપણી દુનિયામાં કોમ્યુનિકેશન નહીં તો કેવો જીવન હોય. અસલ ગામમાં હતા એક ગામથી બીજે ગામ જવાનું તો કંઈક થઈ જાય. આજે નીચે અમેરિકા કાંઈ જ નથી. ફોન ઉછકે એટલે વાત એસટીડી પર ટેક્સ પર આખી ચોપડી બતાવી દે. જમાનો તો આવે છે. એ કોમ્યુનિકેશનથી જીવન બદલાય. તો ગામમાં આસ્તે આસ્તે બીજે ગામ જઈ એવું. એટલે જીવનમાં કોમ્યુનિકેશનની જરૂર છે. આ એક્સટર્નલ કોમ્યુનિકેશન, આ ઇન્ટરનલ કોમ્યુનિકેશન ફરક. ઇન્ટરનલ કોમ્યુનિકેશન બહુ દૂર લઈ જઈ શકે કે જ્યાં એક્સટર્નલ કોમ્યુનિકેશન નથી. અને આ ઇન્ટરનલ કોમ્યુનિકેશન બહુ સારા 6 મહિના આપણે જરા ભારી એવા કોમ્યુનિકેશન બહુ સારા. આજે તો આપણે તૈયારી કરીએ છીએ કે અંદર કંઈક બદલાય તો આપણે કાલે કંઈક બીજું કરીએ કે કોમ્યુનિકેશન બેસે. સમજી ગયા? બહુ ગપ્પા મારે ને એ સાથે એક જ પૂરતું છે. દૂષિત થાય તો ફેસની જરૂર પડે પછી. મારા ગુરુએ મને કહ્યું કે જો તું 24 કલાક ક્રિયાસાબી કરશે તો ભગવાન પાછી નીચે આવીને તારો હાથ પકડી લઈ જશે. હવે એને તો શું કહું તમને? કશાની જરૂર નથી. 24 કલાક ક્રિયાસાબી બેસાડો અને જો કોમ્યુનિકેશન કાંથી કાં ચાલે. પેલું ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ સાથે બીજું જીવતો જાગતો ભગવાન. પછી બીજું શું છે? તો ફેસ છે પણ ફેસ આપણે સિદ્ધ કરવા માટે જ છે. બધું એમાં છે કારણ કે રિધમ એ છે. પણ મેં કહું તો બધું બી નહીં કરો, ખાલી 24 કલાક બેસાડો અને ચમત્કાર જોઈ લો શું થાય છે. બધું છે કહું ને કે આ ક્રિએસાબી કરો ને પછી રિફાઇનિંગ છે, ટેસ્ટ છે, કરેક્ટ છે, કશાની જરૂર ન પડે ને. ગુરુની બી જરૂર પડે, કોઈની નહીં જરૂર પડે. કારણ કે કોમ્યુનિકેશન સેટઅપ થાય with the entire universe and with God
and with the brain, with the mind of God. બીજું શું? નાના બાળકોમાં જે શક્તિ આપોઆપ હોય છે. તરત 27 મહિના અવેરનેસ નથી હોતી. અને આપણી પણ સિદ્ધ થાય ને અવેરનેસ સિદ્ધ ન થાય તો બાળક છે ને એને ગુમાવ્યું નથી ને જાણતું નથી. આપણે કાંઈ કિંમતી ચીજ ગુમાવી છે, આપણે પાછી મેળવવાની કોશિશ કરીએ છીએ. એટલે હવે એને સાવી જ ગઈ કે ભાઈ આ મેળવવું છે, એટલો ફરક પડી ડેન્જર છે. એટલે આપણે માટે અવેરનેસ શક્ય છે, શક્ય જ નથી. અથવા તો સબકોન્શિયસમાં રાતે મૂકી દઈએ, બેમાંથી એક. અને રાતે ઇઝી પડે, કોન્શિયસલી ખૂબ જ કરીએ છે. સબકોન્શિયસના સંસ્કાર તો વાઇપ થઈ ગયા ને 3 સ્ટેપ. એવું કોઈ લખાણ નથી કે જેને વાસ્તે રબર નહીં હોય. શક્તિના લેખ ઘૂસરાઈ જાય છે. રબર બધા છે, મેળવવા જોઈએ. સબકોન્શિયસલી જો આપણે ક્રિએટિવિટી સિદ્ધ કરીએ તો સાથે અવેરનેસ સિદ્ધ ન થાય. ના આવે છે, છૂટકો જ નહીં. વિધમ બેસે એટલે અવેરનેસ આવે. વિધમ બેસે એટલે અવેરનેસ આવે છે, છૂટકો નહીં. રબર ઘણી લેટેસ્ટ જાપાનથી આવેલા. એ બધું સંસ્કાર છે, શક્તિના લેખ બધું ઘૂસી નાખે. એ મેળવવા જોઈએ રબર. એ CSR થી મળે છે, એક પૈસો આપ્યા વગર. એ બધું બોલું તો કે માનતા નહીં. થોડું સાચું બી બોલી દઉં થોડું સાચું બોલું તો કામ. બોલો હવે. ગોલ્ડન ફિશમાં એને સાપવા ઉપર ખેંચાય તો બરાબર છે. હા, ગોલ્ડન ફિશ એક્સરસાઇઝ આપણે કરીએ એમાં જે પેટનો નીચેનો ભાગ અંદર લઈએ તો સાથે એનએસ પણ ઉપર ખેંચાઈ જાય તો બરાબર. એનએસ બી ખેંચાવાનું છે, બરાબર છે. કારણ કે આખો એરિયા જ ખેંચાય. બસ છુટ્ટી આપો. ચાલો તો હું છુટ્ટી લઉં છું. 6 મહિના પછી મળ્યા. તમારી ઈચ્છા હોય તો. થેન્ક યુ. કોઈ દવા લખાવી છે કેમ? ભાઈ નેત્રંજી જરા લઈ લેજો. ગાળા થઈ ગયા. રાજકોટ जल्दी पैक कर दो. અમે પહેરી લઈ
આપણા સ્પીકરો તૈયાર કરી ચલો બસ ભાઈ બહુ કમ્યુનિકેશનની લિંક જો અત્યારે ખબર છે સૌરાષ્ટ્રની ખાસ તાવડીજીને બધા માટેનું કરે છે કે જો હું કેટલું કામ છે હેલો બસ ચાલો ચિન્નુભાઈને આપણા લોકોને એ વધારે ફીલ ભૂલમાં નથી આવી બરાબર 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 ચાલ તાર લે આવા દઉં બે જા
ભલા કઈ કામ ના થઈ શકે વાંચવા લખવાનું બંધ થઈ જાય આંખમાંથી એકદમ પાણી જાય કરે તો ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ રિજન છે